નામ શું છે ભાઈ બતાવો? बोतल के साथ पकड़ा गया रंग गया तो બોટલ એક તો પડી ઘેર. बीजी ટેન્શન થોડી થાય. જય માતાજી મિત્રો, બધા લોકોને રામ રામ મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ અને જય માતાજી. સમય અને તારીખ જોઈ લેજો, ફેબ્રુઆરી 15, 12:46 રવિવાર છે. એટલે કેનેડામાં આજે મહાશિવરાત્રિ છે, તો આપણે મંદિરે જવાનું છે અને બધા લોકોનું સ્વાગત છે આજના આપણા વિડીયોમાં. ટાબરિયા રેડી છે. ફરી વખત સમય જોઈ લેજો, ફેબ્રુઆરી 15 રવિવાર છે આજે, અને આપણે મહાદેવને બીલીપત્ર અને ફ્રૂટ ને પ્રસાદી ચડાવવા માટે જવાનું છે. તો આ બધી વસ્તુ આપણે લઈ લીધેલી છે, ફ્રૂટ ને. વિડીયો જોવાની મજા આવશે. આખો વિડીયો જોજો, કટ ન કરતા. બની શકે એટલો વિડીયો ટૂંકો બનાવીશ. આજના આખા દિવસની એક્ટિવિટી, એટલે કે કેનેડામાં એક ગુજરાતી તરીકે અમે આખા દિવસમાં જ્યારે આપણો કોઈ ગુજરાતી તહેવાર હોય એ કઈ રીતે પસાર કરીએ છીએ, ક્યાં ક્યાં જઈએ છીએ, શું શું કરીએ છીએ, એ બધું આજના વિડીયોમાં આવશે. એટલે વિડીયો શાંતિથી જોજો. બની શકે તો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો, અને વિડીયોમાં શું જોવાની વધારે મજા આવી એ કોમેન્ટ કરી દેજો. તો બચ્ચા પાર્ટી થઈ ગઈ છે તૈયાર, જોઈ લેજો. આ છે ઈરા અને આનું નામ છે યુગ. જૂના ઘણા બધા વિડીયોમાં પણ મેં બોલેલું છે, પણ પહેલી વખત તમે વિડીયો જોવા આવેલા હોય તો તમને ખબર ન હોય એટલે બતાવું છું. આજે ટેમ્પરેચર પ્લસમાં છે, અને આ જે જૂનો બરફ છે એ 1 કે 2 દિવસ પહેલાંનો છે, એટલે આજે ઠંડી એટલી બધી છે નહીં. એટલે આ પહેરવા ખાતર પહેરેલા છે, ગાડીમાં હમણાં કાઢી નાખશું. અને ચાલો આપણે જઈએ હવે મંદિરે, તો ત્યાંનો વિડીયો ત્યાં પહોંચીને હું બતાવીશ. મેઇન રસ્તા ઉપર આપણી ગાડી છે, પણ સાઈડમાં સોસાયટી છે, ત્યાં કેટલી ગાડી પાર્ક છે, અને સામે મંદિર છે, જોઈ લેજો. આ ઘણી વખત મંદિરમાં ટ્રાફિક હોય, અંદરનું પાર્કિંગ ફૂલ હોય, તો ઘણા બધા માણસો આવી રીતે સ્ટ્રીટમાં ગાડી પાર્ક કરી દેતા હોય છે. મંદિરમાં પણ ગાડીઓનું મોટું પાર્કિંગ હોય, પણ આજે મહાશિવરાત્રિ છે, તો તમે આ જોઈ શકો છો શેરીમાં કેટલી ગાડીઓ પાર્ક કરેલી છે. તો આ બધા છે મહાદેવના ચાહકો, મહાદેવના ભક્ત અને મહાદેવમાં આસ્થા રાખનારા આપણા લોકો. તો ફટાફટ મિત્રો કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવ. આમાં ગમે ત્યાં જગ્યા ગોતીને આપણે ગાડી પાર્ક કરી દઈએ. જય માતાજી અને મહાદેવ. મિત્રો જોઈ લેજો, આ કેટલી બધી ગાડીઓનું પાર્કિંગ અહીંયા રસ્તા ઉપર કરેલું છે. એનો મતલબ આપણે મંદિર પાસે આવી ગયા છે, પણ મંદિરનું જે પાર્કિંગ છે એમાં જગ્યા છે નહીં. મોટું બધું મંદિર છે અને ગાડીઓનું પાર્કિંગ પણ ત્યાં મોટું છે. પણ આપણા જે ગુજરાતી તહેવાર, ઇન્ડિયન તહેવાર જ્યારે પણ હોય કેનેડામાં, ત્યારે એટલી બધી ટ્રાફિક મંદિરોમાં થતી હોય. માણસો પોતાના ટાઈમ પ્રમાણે મંદિરે દર્શન કરવા માટે આવતા હોય. મંદિર ક્યાં છે એ પણ હું બતાવીશ. જોઈ લેજો, આ અહીંયા છે મંદિર. તો આટલી મંદિરથી દૂર આપણે ગાડી રાખવી પડી, અને હજી તો આ સાઈડમાં આખી ગાડીઓની લાઈન છે. અહીંયા પણ ગાડીઓ પાર્ક કરેલી છે બધા લોકોએ, કારણ કે અંદર જગ્યા નથી. એટલે આવી જ રીતે વિડીયો કાપીને હું બનાવીશ, કે જેથી કરીને તમને વિડીયો જોવાની મજા આવે અને વિડીયો બહુ લાંબો ન થાય. તો મિત્રો આ છે ગાડીઓનું પાર્કિંગ. ઘણી બધી જગ્યા ખાલી છે, પણ મોટા ભાગના લોકો છે એ આવા તહેવારો ઉપર અંદર આવે જ નહીં. આ તમે જોવો છો, અને આપણે પણ સીધી બહાર પાર્ક કરી દીધી, કારણ કે ઘણી વખત એટલી ટ્રાફિક હોય કે અહીંયા કે ક્યાંય જગ્યા ન મળે. તો આ રસ્તા ઉપર એટલી ટ્રાફિક હોય, બધા લોકો અંદર ગાડીઓ રાખી અને જગ્યા ગોતતા હોય, એટલે અહીંયા પણ નીકળવાની જગ્યા ન હોય કે ગાડી તમારી નીકળે. પણ અત્યારે તમે જોવો છો કે અહીંયા ક્યાંક જગ્યા છે. તો આ છે મંદિર, અને આખો મંદિરનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર મેં મૂકેલો છે. એટલે એકને એક વસ્તુ હું રિપીટ નહીં કરું, સ્ક્રીન ઉપર ફોટો રાખી દઉં છું. એ વિડીયોમાં તમને ખબર પડી જશે કેટલા ભગવાનની મૂર્તિઓ છે, કેટલી બીજી ફેસિલિટી છે, અને કેવડું મોટું મંદિર છે. તો આપણે આ બચ્ચા પાર્ટી છે એને સાથે રાખીને મહાદેવના દર્શન કરી લઈએ. જોઈ લેજો મિત્રો, આ છે મહાદેવના ભક્તો. આ છે કેનેડા. જે લોકો વાતો કરે છે કેનેડામાં જીવન નથી, આપણા લોકો નથી, આપણો સમાજ નથી, તો એ લોકો સાથે આ વિડીયો ખાસ શેર કરી દેજો. બધા લોકો શાંતિથી નિયમોનું પાલન કરે છે. ભૂલામણી જેવી ખુરશીઓની ડિઝાઇન બનાવેલી છે, એની વચ્ચે થઈને આપણે મંદિરની મૂર્તિ સુધી જવાનું છે. ગુજરાતમાં તમારા ઘરે બેઠા હું તમને લોકોને કેનેડાનું મંદિર બતાવું છું. તો આ મહાદેવના દર્શન કરવા માટે લાંબી લાઈન છે, બધા લોકો લાઈનમાં ઊભા છે. મંદિર અંદરથી કેવું દેખાય છે ખાસ કોમેન્ટ કરજો, અને વ્યવસ્થા જોઈ લેજો. નીચે કોઈને બેસવું હોય તો બધી જગ્યાએ કાર્પેટ અને ખુરશીઓ રાખેલી છે. મંદિરનો સ્પેશિયલ વિડીયો જોવો હોય તો સ્ક્રીન ઉપર ફોટો રાખી દઉં છું, એ વિડીયો જોઈ લેજો.
ચલો ચલો ચલો, સીટ બેલ્ટ બાંધો. ઈરા સીટ બેલ્ટ બાંધ્યો ને તે? ઓકે. અને આ કેલેન્ડર મળેલું છે, એમાં પણ અહીંયા લખેલું છે કે 15 ફેબ્રુઆરીના મહાશિવરાત્રિ છે. તો આપણે આ આખું કેલેન્ડર મળેલું છે. અને દર્શન કરવા ગયા તો આ પ્રસાદ મળેલો છે છોકરાઓને, અને સાથે સાથે ફ્રૂટ પણ આપેલા છે. તો જેટલા પણ લોકો આવી રીતે મંદિરે જાય દર્શન કરવા માટે અને પાછા બહાર નીકળતા હોય તો ત્યાં આવી રીતે એ લોકોને ફ્રૂટ આપવામાં આવે છે. આખો વિડીયો ધીરે ધીરે જોજો. હવે આપણે ઘરે જાશું. અને તમે લોકોએ જોયું હશે, અત્યાર સુધી મારી વાઈફ ક્યાંય પણ વિડીયોમાં છે નહીં. વિડીયોની શરૂઆતમાં મેં કીધેલું કે આજે 15 ફેબ્રુઆરી અને રવિવાર છે, છતાં પણ મારી વાઈફ વિડીયોમાં નથી. એનો મતલબ એને આજે ઓવર ટાઈમ હતો. તો એ અત્યારે બપોરે આવશે, એનો ઓવર ટાઈમ એટલે કે એની નોકરી પૂરી કરીને. તો ખાસ આ વસ્તુની નોંધ લેજો, કારણ કે મોટા ભાગના લોકો જે સોશિયલ મીડિયા ઉપર કહે છે કે કેનેડામાં કામ નથી, તો આ વિડીયોમાં પ્રૂફ તમારી સામે છે કે રવિવાર છે છતાં પણ ઓવર ટાઈમ એને મળેલો છે. કામ હોય તો જ ઓવર ટાઈમ મળે, બરાબર? તો એ અત્યારે ઘરે આવી જશે અને પછીની આખા દિવસની હજી એક્ટિવિટી બાકી છે. તો આપણે શું શું હવે કરવાના છે આ બાકીના દિવસમાં એ વિડીયોમાં આવતું રહેશે. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો. તો ટાઈમ જોઈ લેજો મિત્રો, 5:30 સન્ડેના 15 ફેબ્રુઆરી. મંદિરેથી આવી ને થોડીક નીંદર કરી લીધી, પછી હવે તૈયાર થઈને લોંગ ટ્રીપમાં જઈએ છીએ. ક્યાં જવાનું છે, કેટલી વાર લાગશે એની ડિસ્કસ આપણે બધી રસ્તામાં કરશું. હાઈવે કેવા હોય રસ્તામાં, આ બરફને કારણે કેવી પરિસ્થિતિ છે બધું જોતા જઈએ. વિડીયો ઉપર બનેલા રહેજો. આપણા હેવી ડ્રાઈવર છે, ડ્રાઇવિંગ કરશે, હું તમારા માટે વિડીયો રેકોર્ડ કરીશ. આટલા મોટા મોટા અને વ્યવસ્થિત હાઈવે તમે ઇન્ડિયામાં ક્યારેય પણ નહીં જોયા હોય. આ હાઈવેની જમાવટ જોઈ લેજો, કેટલી લાઈન છે અને ગાડીઓ કેવી રીતે બધા લોકો ડ્રાઇવિંગ કરે છે. જોઈ લેજો, હાઈવેમાં ઉપર બોર્ડ લખેલા છે હેમિલ્ટન, ટોરન્ટો અને લંડન. આપણે ટોરન્ટો સાઈડ જવાનું છે. શાંતિથી મિત્રો આખો વિડીયો જોજો, કટ ન કરતા. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને ફટાફટ બીજા ગુજરાતી મિત્રો સાથે શેર કરજો. ક્યાં જવાનું છે, કેટલી વાર લાગશે, બધી વાતની ચર્ચા કરશું. એકદમ ડાબી સાઈડ જોઈ લેજો, કેટલો ઊંચો ઓવરબ્રિજ છે જે સામેથી આવતી હોય એ ટ્રાફિક માટેનો છે. ત્યાં 2 ટ્રક જાય છે. અને ખાસ તમે કોમેન્ટ કરજો કે તમારામાંથી કેટલા લોકોને કેનેડાના ટ્રક ડ્રાઇવિંગના વિડીયો જોવાની ઈચ્છા છે, કારણ કે તમે કલ્પના પણ ન કરી શકો એટલા કેનેડામાં ટ્રક ડ્રાઈવરના પગાર હોય છે. હવે જોઈ લેજો મિત્રો જમાવટ. આપણે એકદમ ઊંચા ઓવરબ્રિજથી નીચે ઉતરીએ છીએ અને ડાબી સાઈડમાં કેટલી ટ્રાફિક અને બીજા કેટલા રસ્તાઓ દેખાય છે એ જોઈ લેજો. તો રસ્તા ઉપર એક સાઈડ ટોરન્ટો અને બીજી બાજુ લંડન લખેલું હતું. આપણે ટોરન્ટો સાઈડ નીકળી ગયા છે. આખી ટ્રાફિક જે તમે જોવો છો એ ટોરન્ટોની ટ્રાફિક છે. ખાસ કોમેન્ટ કરજો, એટલા મોટા હાઈવે અને આટલી ટ્રાફિક તમે ક્યાંય પણ જિંદગીમાં જોયેલી છે કે નહીં. કેનેડામાં બધા લોકો પાસે ઘર દીઠ ઓછામાં ઓછી એક કાર હોય છે, એટલે જ્યારે પણ તમે હાઈવે ઉપર જાઓ ત્યારે આવા સરસ મજાના રસ્તા એ સરસ મજાની ગાડીઓથી ભરચક લાગે. તો રસ્તા ઉપર કેટલી ગાડીઓ અને ટ્રાફિક હતી એ તમે જોઈ લીધું. હવે આ ગૂગલ મેપ ઉપર જોઈ લેજો, અહીંયા સાઈડમાં ટોરન્ટો લખેલું છે, એની એકદમ સામે પૂગી ગયા છે આપણે. 401 નંબરનો હાઈવે લઈ આપણું ઘર બ્રામ્પટનમાં છે, ત્યાંથી આપણે પિકરિંગ જવાનું છે. આ રસ્તો થોડોક પીળો દેખાડે છે. 401 નંબરનો હાઈવે છે, કારણ કે ટ્રાફિક તમે જોઈ. 7:03 આપણે ત્યાં પહોંચશું. 32 કિલોમીટર હજી ડ્રાઇવિંગ કરવાનું બાકી છે. તો બ્રામ્પટનમાં આપણા ઘરેથી ડ્રાઇવિંગ કરીને આપણે મામાના ઘરે પિકરિંગ જવાનું છે. તો ત્યાં તમને જોવા મળશે ઘરના બીજા નવા સભ્યો. કલાક એકનું ડ્રાઇવિંગ કરીને આપણે પિકરિંગ સિટીમાં મામાના ઘરે પહોંચી ગયા છે. એ લોકોએ આ ગાડી બહાર કાઢેલી હશે પણ ગરાજ બંધ કરતા ભૂલી ગયા. ટાબરિયા એકદમ ખુશ છે, તમે જોઈ શકો છો. ઘરેથી નીકળ્યા ત્યારથી ટાબરિયા છે એટલા ખુશ છે, કારણ કે મામાના ઘરે પ્લે સ્ટેશનની ગેમ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને એવા લોકો સાથે શેર કરજો જે લોકો એમ કહે છે કે કેનેડામાં લાઈફ નથી, મજૂરી છે, ત્યાં જવાય નહીં. હા, બંધ જ છે. Mom, don't say anything to him. He's a cute boy. Yeah,
મોજડી ક્યાં ભેગી લીધી કે તે બોલ બૂટ પહેરાવ્યો તો મેં. મોજડી એક્સ્ટ્રા રાખી ભેગી. ભર બટકો ભરે ને ભર બટકો ભર બટકો ભરી જાને ભરો બટકો. હું કે મામુ સીતારામ. सीताराम રામ રામ મામુ. तो तारीख कहाँ है ઈરા આપણે નીચે જવાનું છે. નીચે જા ભાઈ અહીંયા ગેમ રમે જ ને. હા ઈ રામભાઈ સાથે વાત કરે જ કે ગેમમાં શું કરવાનું એ વાત કરીને રમે એટલે એને ઓલું નહીં કરવાનું. Join me and Fortnite. But his only talking with him. હાલો ખોલ ખોલ આવ્યા. હાલ હાલ હાલ, ખોલ વાટ જોવે. મામાને તો તમે જોઈ લીધા પણ મામાના બે દીકરા એટલે કે મારા ભાઈઓ બહાર ક્યાંક ફરવા ગયા હતા એ પણ આવી ગયા છે. ખોલ ફટાફટ. સાહિલ મામા આવ્યા. ખોલો ખોલો ખોલો. અને આમ કરી અને આ ફેરો. अरे मैं ये ऊपर नहीं चाबी ना दबाई ये चाबी उतारे है घेरी है वीडियो उतार रही था जो तो बोतल के साथ पकड़ा गया रंग गया तो બોટલ એક તો પડી ઘેર. अभी जी टेंशन थोड़ी जाए કે બતાવો તો बता बता કઈ હે हैप्पी डे हैप्पी फैमिली डे બતાવો તો ખરા. हैप्पी फैमिली डे नो है सच्ची જોઈ લેજો મિત્રો, ઘરનો બનાવેલો ચા નાસ્તો તૈયાર થઈ ગયો. એ રામ રામ ભાઈ. આમ જામ हम ना से की माथे पग मुकर दीधું કોઈ પગ લાંબા કરતા પગ લાંબા કરતા પગ લાંબા કરો, પગ લાંબા. સીધા કરો હા જો કામ એ કઈ નહીં કરો હા તો જો કામ તો આપણે મામાના ઘરે આવેલા છે તો ઘરના બધા સભ્યોની નાની એવી ઓળખાણ આપી દઉં. આ પહેલો માટી બેઠો એ નાનકડો ભાઈ છે ધ્રુવ, આ છે મામા, આ છે મામી અને આ મારી વાઈફ અને મારી દીકરી ઈરા છે. અને હવે ઓળખાણ આપું છું ઘરના મેઇન સભ્યની. નામ શું છે ભાઈ બતાવો. સ્નોવી ઓળેદરા. એમ નહીં પણ ઈ કાલે હે ને તને ફોન કર્યો હું બપોર પછી હું નક્કી થાય કામ ને બપોર પછી હાજર મૂકી જાવ કારણ દે બધી તો આજે અડધો નગર પછી પૂછ્યા હું કરે. આજે મહાશિવરાત્રી અને રવિવાર હતો. કાલે સોમવાર છે ને સ્કૂલમાં રજા છે બાળકોને એટલે યુગને પ્લે સ્ટેશનની ગેમ રમવા માટે અહીંયા રોકાવું છે. તું અત્યારે વોલ્યુમ ડાઉન કરી નાખેનું. વોલ્યુમ ડાઉન. આમ જો અત્યારે તારે રોકાવું તો પછી સવારે ધ્રુવ મામા ને બધા હેરાન થાય દીકરા જોબ ઉપર આવે તો તું રોકાઈ જા. કાલે સાંજે સાહિલ મામા કે ધ્રુવ મામા ડિસાઈડ કરે એટલે ભેગું આવતું રહેવાનું છે. Okay. કાલે સાંજે પછી ન કહેતો કે હજી રોકાવું. ઓકે. Okay, this one. આ ગેમ રમવા હાટું રોકાવું બોલે ને. અને અહીંયા તોફાન ન કરતો ધ્રુવ મામાને હુઈ જાય તો ટીવી ને બીજા રૂમમાં. તમે કયા રૂમમાં હુવો ભાઈ? હું કાઈ જોઈ ટીવી હમણાં ગેમ ને છે તોફાન ન કરતો મારો દીકરો. ઓકે Bye. બાય દીકા, લવ યુ. Love you.
હા લે લે. હાલો મળ્યા તો બંધ કરજો, ઠંડી આવી છે દરવાજો. તો તમે જોયું એમ મારી દીકરી ઈરા એટલે કે આપણા માતાજી સૂઈ ગયા છે. રાતના 11:15 જેવું થયું છે. હવે ગાડી લઈને આપણે પિકરિંગ સિટીમાંથી પાછા કલાક એકનું ડ્રાઇવિંગ કરી અને બ્રામ્પટન સિટીમાં આપણા ઘરે જવાનું છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો મિત્રો, વધારેમાં વધારે વિડીયોને શેર કરજો અને બીજા કયા પ્રકારના વિડીયો જોવા છે એ ખાસ કોમેન્ટ કરજો. જય માતાજી અને મહાદેવ.